चुके हैं 9 और यहाँ पे वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण मम्मी। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે તમે? તો સારું લાગે છે? થોડું દાંત દુખે સારું છે, દુખે છે. દુખતું હશે ને વધારે? દુખે. દવા લે ત્યાં સુધી રાહત મળે, પછી તો કઈ રાહત થોડી વાર મળે. દવાની અસર રહી જશે, સારું રહે. પાછું એમ હતું એમ દુખે. હા એક તો આ કમર પકડાઈ ગઈ છે. તે અચાનક આવી ગઈ લાગે છે તમને કઈ? કમર એટલી દુખે છે ને. તેનું ઓલું શેક નહીં કરીએ તો એનાથી શેક થોડું કર્યો, મું લગાડ્યું, પણ હજી કઈ એટલો ફરક નથી, થોડો 10% જેટલો. ભાઈ ગરમ લાગે ત્યાં સુધી જ મસ્ત લાગે, પછી તો પાછું દુખવાનું ચાલુ. પાછું હતું એમને એમ લાગે છે. એટલે સીડી ઉપર નીચે એક થઈ ને અહીંયા એટલે દાંતની પીડા, એક બાજુ કમરની પીડા. બંને સાથે સાથે એ થઈ સાથે ગયું. થઈ ગઈ છે. હા આજ તો જો બાર ઠંડીનો વાત તો વધારે કાલ તો આ હતું જ વધારે ઓલું ઓલું, તો આજ તો વધારે ઓલું થઈ ગયું છે, ફોગ ધુમ્મસ થઈ ગઈ છે. હા થોડી વાર રેસ્ટ લો. હા તો હા સુઈ જાઓ હમણાં પછી. હા એક નાસ્તો ખવાય કરીને નહીં. બધું ખાવાનું ના પાડી છે. તો ખાલી ખીચડી દાળ ભાત પોચું પોચું હોય ઈ ખાવાનું. ખીચડી ખાધી તો હવે ભૂખ લાગી છે અત્યારે પેટમાં. હા બિસ્કિટ ખાઈ લઉં, ચા બિસ્કિટ. હા એ તો ઉગાડી ઉગાડીને ખાય તો દાંતમાં ન વાગે ત્યાં. ખાલી જગ્યા છે ને નકર ઘૂસી જાય તો પછી વાંધો કરશે. વાગ્યું હોય તો ત્યાં એમ ઓલું હા. ચાંદી બધી કટ કરી છે ને એણે. બળે પછી હમ. ઠંડુ ખાવાનું નહીં એમનેમ બી બળે છે. આમ જરાક આમ મોઢું વધારે ખુલે ને, બગાસું આવે કે એવું કઈ તો બળે હતું, ખેંચવા મળે ચામડી. પાછી થોડીક આઈસ્ક્રીમ ખાઈ લેજો થોડીક વાર પછી. પછી 12 વાગે. હા પાછી આઈસ્ક્રીમ ખાઈ લેજો એટલે વધારે આઈસ્ક્રીમ ખાતા રહો એટલે થોડું સારું રહે. એ છે. પાછી આપણે ડોક્ટરને બતાવવા જવાનું છે ને? નહીં હમણાં ન ચાલે. હમણાં કાંઈ કે દુખે કરે કાંઈ વધારે તો આવજો. અચ્છા નહીંતર તો હજી 15 દિવસ પછી બોલાવીશ. સંક્રાંત પછી હમ. પછી તો જોઈએ ને. હમણાં તો કારણ કે એ હજી સોજો તો ન થાય એ સારું છે. એને કીધું સોજો આવે ન સોજો આવે, નથી આવ્યો. આમ દુખે છે અંદર. મને એમ થયું સોજો આવી જશે કારણ કે હા. ખેંચતા હતા એટલું, એટલે મને એમ થયું કે આ તો અરે હું જોતી રહી ત્યારે તો આમ નાખતા મેં કીધું આ આટલું બધું નાખ્યું તો આપણે તો એમને આમ જીવતા નાખ્યું તો આમ ઊંચા થઈ જઈએ. એટલે કાલ આમ ફીલ થાય કે ખેંચે છે એકદમ. હા પણ દુખતું નતું એટલે ખબર ન પડે. ઇન્જેક્શન આપ્યું હોય ને હા નકર તો ઓલું તો આમ સ્ક્રૂ ડ્રાઈવર જો અંદર ખોટું થઈ ગયું નાખતો એટલે ખબર ન પડે કેટલા હથિયારથી ઓલું કરતી હતી. હા કેટલા બધા હથિયાર હતા એમ. કેટલા બધા હતા એમને તો આમ ત્યાં આમ નાખે ઘડીક આમ કાઢે. આમ ખેંચે ઝટકા મારતી હતી. મેં હા. કીધું કાલ તો મારું ગાલ શોધી જશે. પણ અને નથી એકદમ એટલું જીવતા કર્યું તો કેવું દુખે કેવું દે કેવા એટલા ચિંતામાં બધા થોડી કરાય. વેગ પર કેવું દુખે ઈ સોચીએ તો ઓલામાં ખબર નથી પડતી. જોતા તો એમ લાગે જાણે પેલું પૂતળાને આમ ન નાખતે એવું લાગતું હતું ત્યારે તો મને. ડ્રીલ મશીન પેલું હા. કરતા એવું લાગે. એલું મશીન ચલાવે ને ત્યારે જ કંઈક થવા મળે, ઝી ચાલુ ઈ ઓલો થાય. ટુકડો અંદર રહી ગયો ને એટલે એને હા. કાઢવો આખો હોય ને તો પકડીને ખેંચી લે. હા ઓલો ટુકડો હતો ને એટલે એને ખેંચવામાં ખેંચવામાં તકલીફ થોડું થાય. ભારે પડે. એટલે પાછું ચામડી હતી ઉપર, હા એટલે ઈ ચામડી કટ કરવી પડી, હાડકું ઓલું કટ કરવું પડ્યું અને પછી એને કાઢ્યું. તો એમાં વધારે પાછું દુખે. હમ. કીધું છે ને અઠવાડિયા સુધી દુખશે ઈ વધારે. અઠવાડિયું દુખશે એમ કીધું. કારણ કે હાડકું ની કાપ્યું જ ને એટલે થોડુંક ટાઈમ પછી એમ લાગશે. લાગે બધા દાંત દુખે છે એવું લાગે હમણાં તો. હા આ સાઈડ ને એમ તે બધા દાંત દુખે છે. હજી તો તમારે હજી બાકી છે ટ્રીટમેન્ટ તો હજી થોડી થોડી. કાંઈ નહીં, દાંતની તો થોડી થોડી થતી ગઈ. હા થોડું ચા બિસ્કિટ ખાઈ લો. તમે દવા હા, પીવાની પહેલા એ પી લો દવા પછી પી લો. ખાઈ લો. હમ. તો દવા પી લો પછી અડધો દવા કલાક પછી પીએ ને ખાઓ. એટલે ઊંઘ જ આવે છે પછી. એ ઘેરની દવા આપે કે તમને દુખાવો ભૂલાઈ જાય. દવા પીએ ને એટલે એમ થાય કે હું સુઈ જાઉં. એ દુખાવો ભૂલાવાની દવા આપે છે હમ. કે તમે દુખાવો સુઈ જાઓ એટલે તમને દુખતું બંધ થઈ જાય, ધ્યાન ત્યાં ન રહે. સુતા રહીએ ને એટલે ધ્યાન ન રહે. હા પેલા નાસ્તો દવા આપી દો તમને, પછી નાસ્તો કરી લો. ચલો. આજ તો 31st છે ને. આ તો 31st. આ તો બધાને છુટ્ટી તો હશે કે છુટ્ટી હોય કે નહીં ખબર આજ નહીં. તો ન હોય, કાલ હોય વધારે. કાલ વધારે હશે 1 એક તારીખે. તારીખ તો વધારે. 31st ના બધા. આજ તો રાતે બધી જગ્યાએ પાર્ટી ને ચાલતું હશે. હમ. આજ તો બધા આમ એકદમ રાતથી છુટ્ટી ચાલતું હશે એટલે કાલે છુટ્ટી જ હોય. हाँ तो अभी मैं नाश्ता कर लेते हैं हम लोग फटाफट से, मम्मी को दवाई दे देते हैं, नाश्ता करते हैं और फिर आप सबसे आके मिलते हैं वापस। दोपहर के बजे हैं 2 और यहाँ पे हम लोग सब ने खाना खा लिया। मेरे मम्मी ने एकदम मस्त दाल राइस बना के खा लिया क्योंकि उनको कड़क चीज़ नहीं खानी है, एकदम सॉफ्ट सॉफ्ट सी चीज़ खानी है, तो वो हम लोग ने दाल राइस बनाए थे, एकदम सिंपल एंड शॉर्ट खा लिया और बहुत ही मज़ा आ गई। अभी मम्मी थोड़ा सा रेस्ट कर रहे हैं, तो बाद में अभी तो देखिए मेरा इधर काम भी पड़ा, अभी तो कपड़े भी खड़ी करने बाकी है, थोड़ा कपड़े भी सुखा लिए, अभी सब कुछ होते जा रहा है काम। तो वैसे तो यहाँ पे भी पूरा क्लीन हो चुका है,
यहाँ कपड़े सूख रहे हैं, तो यहाँ पे पूरा साफ सफाई हो गया मेरा। इधर से मैंने क्लीन कर लिया, कपड़े सुखा लिए। धीरे धीरे सब काम होते जा रहा है। तो अभी तो फिलहाल सिर्फ प्लांट्स को पानी देना है, तो वो भी दे देते हैं फटाफट से, क्योंकि सुबह डालना रह गया था, तो अभी दे देते हैं। ये पानी भर दिया, एकदम अच्छे से प्लांट्स को पानी दे देते हैं। तो जब धूप गिरती है ना, तो बेचारे प्लांट्स सबको मतलब ज़्यादा पानी चाहते हैं, क्योंकि उनको पानी डालते ही तुरंत ही पूरा सोख लेते हैं। उनको धूप में ज़्यादा पानी चाहिए रहता है, तो इसीलिए देखिए पानी पूरा एकदम अच्छे से पूरे प्लांट्स को पिला देते हैं, तो वो भी एकदम खा पी के मस्त हो जाए। यहाँ पे एक और यहाँ पे दोपहर को, क्योंकि धूप इस साइड बहुत आती है ना, तो ज़्यादातर सूख जाता है फिर सब कुछ। मस्त से अच्छे से दे दिया, पानी दी। और अभी जो काम बाकी है वो करेंगे। अभी थोड़ी देर रेस्ट करेंगे, उसके बाद हम लोग मतलब ठंडी ठंडी वापस आइसक्रीम खाएंगे। तो ये सारा काम कंप्लीट, तो मेरा सब कुछ कंप्लीट हो गया। ये देखिए सब कुछ नीट एंड क्लीन कंप्लीट है। तो अभी जाके थोड़ा सा रेस्ट करते हैं। शाम के बज चुके हैं 7 और यहाँ पे हम लोग सारा काम वाम करके मतलब फ्री तो नहीं, अभी तो रात का खाना बनाना है। थोड़ा उठते नाश्ता वाश्ता किया और आराम से बैठे। तो अभी यहाँ पे मम्मी को थोड़ा सा बेटर है, तो वो यहाँ पे थोड़ा कपड़े घड़ी कर रहे। अब सारू हाँ हाँ टाटा, डायरेक्ट टाटा। बासु के છે કોણ આવ્યું? હાય ઢીંગા કેમ છો બધા? પૂછતો હું મજામાં છું। મજામાં છો? બધા નહીં, બધા મજામાં છો? બોલ મજામાં જ હશો। છો લાઈક કરજો। એ તો કહેવાય ગંદુ ગંદુ। બોલ તો યગુ બોલ, લાઈક કરજો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તે ढींगू को मस्ती सूझी, अभी बनाना खाते खाते मस्ती कर रही है। શું જોવું છે? હેલો મામી, મામી અહીંયા જ છે। આપણે રસોઈ શું બનાવવાની? મમ્મી સ્માઈલ તો કઈ ખબર। હાય ઓડી, શું બનાવશું? મારે તો કંઈ ખાવાનું છે। તમારે ના ખાવાનું, પણ મને કઈ ઓપ્શન આપો આ બે માટે બનાવ। પરોઠા છે, ભાખરી છે, થેપલા છે। હા, તો શું બનાવું? પુડલા પરોઠા બનાવું, છે। થેપલા બનાવું? શું ખાવું? જે ખાવું નહીં, પુડલા નથી દેવા, નકર પાછા બ્રેડ ખાશે। ભીના છે? ભીના છે એ રહેવા દો, બાકી સુકવી દઈશ પાછા। મેં એટલે સવારે જ ઉતારે, હમણાં ભીના જ રહી પાછા। પાછા સુકવવા પડશે। हाँ, ये नाखी दो, पाचा सूखवी दईश। हेलो एवरीवन, तो हम लोग ने खाना पीना खा लिया। मम्मी को थोड़ा सा चाय बिस्किट खिलाया उन्होंने, क्योंकि उनको ज़्यादातर जा नहीं रहा है, क्योंकि उनको बहुत ज़्यादा दर्द दे रहा है, तो उनकी तबीयत बिल्कुल भी ठीक नहीं रह रही है। हाँ, मतलब 2 दिन से मेरा थोड़ा सा कम बोलना हो रहा है, क्योंकि मम्मी और मैं ही हमेशा पूरे दिन रहते हैं, तो हम दोनों ही बातें करते रहते हैं पूरे दिन। तो मम्मी से थोड़ा सा कम बोला जा रहा है, क्योंकि उनको डॉक्टर ने भी थोड़ा सा कम बोलने बोला। इसी वजह से हम दोनों की कॉन्वर्जेशन भी थोड़ी कम होती है। तो बाकी जो रूटीन में डेली जो मैं करती रहती हूँ, वो तो आप सबको मैं दिखाती ही रहती हूँ कि क्या हो रहा है क्या नहीं हो रहा है। तो बाकी सिंपल सा अभी शाम को तो पराठा था और मम्मी के लिए बिस्किट वो था, तो बस सिंपल सा खाना था। दोपहर को दाल राइस बनाए थे, तो वैसे ही मतलब नॉर्मल सा डे चल रहा है, क्योंकि अभी बस थोड़ा सा मम्मी को पेन कम हो, तो उनका भी थोड़ा सा मूड अच्छा हो, तो वो भी थोड़ा सा मतलब एंजॉय कर पाए। क्योंकि
तबीयत खराब होती है तो एक्चुअली पता रहता है कि कभी मूड सही रहता है नहीं, मतलब ये मतलब कुछ बोलना या कुछ करना पसंद ही नहीं आता। तबीयत नहीं ठीक होती तो ऐसा ही होता है। तो बस वो थोड़े बस 1-2 दिन में ठीक हो जाए तो वापस से हम लोग ज़्यादातर आप सबसे आपको देख पाएंगे मम्मी को, और आप ज़्यादातर से बात तो हो पाएगी हमारी। वरना तो मैं अकेला अकेला भी तो ऐसे होता है, क्योंकि पूरे दिन हम दोनों होते हैं, तो हस्बैंड होते हैं तो उनके साथ बात हो जाती है, बट वो भी काम पे चले गए रहते हैं। तो हम दोनों ही होते हैं, तो जो पूरे दिन बड़बड़ बड़बड़ नॉन स्टॉप करते रहते। आज तो 31st का दिन है और कल से तो न्यू ईयर स्टार्ट होने वाला है, तो आप सबको भी एडवांस में हैप्पी न्यू ईयर। और न्यू ईयर में काफ़ी लोगों के कुछ ना कुछ रिजोल्यूशन भी होते हैं कि कुछ नए नए अपने रिजोल्यूशन बनाते हैं। मेरा रिजोल्यूशन तो अभी तक मैंने सोचा तो नहीं है, वैसे 1-2 ऐसे सोचे, पर कौन सा मैं करने वाली हूँ वो तो आप सबको कल ही पता चलेगा। तो आप सब कौन कौन से रिजोल्यूशन करने वाले हो तो वो ज़रूर कमेंट करके बताना। और ये मतलब न्यू ईयर के दिन बाद में अगर पहले भी दिसंबर में सब लोग कहाँ कहाँ घूमने गए वो भी मुझे इंस्टाग्राम पे टैग करना। अगर मुझे जिसकी भी स्टोरी अच्छी लगी वो मैं अपनी स्टोरी में लगाऊंगी, तो मुझे प्लीज़ टैग करिएगा कि कौन कौन कहाँ कहाँ घूमने गया और क्या कितने सारे मज़े किए, तो मैं ज़रूर से अपने इंस्टाग्राम पे डालूंगी। और सब लोग एंजॉय करना और न्यू ईयर का रिजोल्यूशन ज़रूर बताना। मैं भी कल बताने वाली कि मैं क्या रिजोल्यूशन करने वाली हूँ। तो कल मिलेंगे नए साल के साथ, न्यू ईयर के साथ। बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण। और हमारे ब्लॉग को लाइक सब्सक्राइब शेयर करना मत भूलना। बाय बाय।